નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. આજરોજ છોટાઉદેપુર પંથકના મુસ્લિમો દ્વારા વકફ એમેન્ડમેન્ટ કાનૂન પરત્વે વિરોધ નોંધાવીને વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વકફ એમેન્ડમેન્ટ બિલ 2025ને સત્તાવાર કાનૂન તરીકેની માન્યતા આપી દીધી છે. તેમ છતાં પણ હજુ પણ સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યા પર છૂટો છવાયો વિરોધ થઈ રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં કઈ રીતે લાગુ કરી શકાય તે માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈની આગેવાનીમાં કુલ 5 લોકોની કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. તેમ છતાં પણ સમાન સિવિલ કોડના કાલ્પનિક ભયથી પીડાતા કેટલાક મુસ્લિમ બિરાદરો દ્વારા આજ રોજ છોટાઉદેપુરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા. અને એટલું જ નહીં, પરંતુ છોટાઉદેપુરના મુસ્લિમ અગ્રણી મોહસિન સુરતીના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલ વકફ એમેન્ડમેન્ટ બિલ 2025ને કારણે મુસ્લિમ સમાજના હક્કોનું હનન થનાર છે. એટલું જ નહીં, પરંતુ ગુજરાતમાં જે રીતે સમાન સિવિલ કોડની ભલામણો માટેની મનોમંથન ચાલી રહ્યું છે, એ અન્વયે પણ મુસ્લિમ સમાજની લાગણીને ધ્યાનમાં રાખવાની પ્રાંત અધિકારીને અપીલ કરવામાં આવી હતી. અમે આજરોજ એસડીએમ સાહેબ જોડે આવેલા છોટાઉદેપુર મુસ્લિમ સમાજ તરફથી ગુજરાત સરકાર તરફથી એક કાયદો બનાવવામાં આવી રહ્યો છે યુસીસી, તથા બીજો કાયદો બનાવવામાં આવી રહ્યો છે કેન્દ્ર સરકાર તરફથી, જે ઓલરેડી અમલમાં આવી ચૂક્યો છે, વકફ કાનૂન. અમારું સમાજ આ બંને કાનૂનથી બહુ દુઃખી છે. જે દુઃખ વ્યક્ત કરવા માટે અમે લોકો અને એ કાયદાનો વિરોધ કરવા માટે લેખિતમાં એસડીએમ સાહેબ જોડે રજૂઆત કરવા આવેલા. આ કાયદાના અંદર જે જોગવાઈઓ મૂકી છે સરકારે, જે અમારા પ્રિન્સિપલ હુકૂક છે, જે બંધારણથી પ્રોટેક્ટેડ છે, જેને ડાયરેક્ટ સ્પર્શ કરે છે, જે અમને ખૂબ ચિંતિત કરે છે કે ભાઈ આ જે કાયદો છે, ભવિષ્યમાં અમારી સંપત્તિઓ તથા અમારા પ્રિન્સિપલ હુકૂક છીનવાઈ જશે. જે ચિંતાને કારણે અમે લોકો અહીંયા સાહેબ જોડે આવેલા અને અમે અમારું દુઃખ વ્યક્ત કર્યું છે કે અમે આનાથી અમે આ 15 જણા નહીં, બલકે આખું સમાજ અને આખું મુસ્લિમ કોમ્યુનિટી આનાથી દુઃખી છે. જે સરકાર અમારા સાથે સહાનુભૂતિ જો સહીમાં વર્તતી હોય તો આ બંને કાનૂન પાછા લે અને અમારો સપોર્ટ કરે. ભાઈ, મારું નામ છે મોહસિન. અહીંયા છોટાઉદેપુર મુસ્લિમ સમાજ તરફથી સ્પોક પર્સન તરીકે મને નિમણૂક કરવામાં આવી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.